જય માતાજી। વિડીયો ચાલુ કર્યો અને લાઇટ ગઈ, તો આજે આપણે ગળ્યા પુડલા બનાવવાના છે। હું પહેલી વાર બનાવું છું। મારે પહેલાં એક બે વાર ટ્રાય કરી હતી પણ ઉતરતા જ નથી, તો આજે વિચાર્યું કે બીજી વાર ટ્રાય કરી જોઈએ। તો ગોળમાં પાણી નાખી દીધું અને લાઇટ આવે એટલે આપણે બનાવીએ। તો લાઇટ આવી ગઈ છે, ગોળ સરસ ઓગળી ગયો છે અને પેલો દેશી ગોળ હોય તો ગાળવાની જરૂર પડે છે, આમાં નથી પડતી, એકદમ ચોખ્ખું જ હોય છે। તેમાં જરૂર પૂરતો આપણે બધો લોટ નાખી દઈએ, જેટલો સમાય એટલો। મેં પહેલાં પણ ટ્રાય કર્યો હતો પણ ચોંટી જ જાય, કાં તો તૂટી જાય, ઉખડતા નહોતા। ઘણા ટાઈમથી વિચારતી હતી, તો મેં કીધું આજે તો ટ્રાય કરું, એટલે પાછા જ બનાવ્યા છે। બધું મિક્સ કરી લઈએ સરસ લોટ। સરસ થઈ ગયો છે, બસ કદાચ હવે લોટની જરૂર નહીં પડે અને ઢાંકીને આપણે 10-15 મિનિટ રહેવા દઈએ। જોઈ લઈએ। હવે આની અંદર એક ચપટી મીઠું નાખવાનું અને વરિયાળી। મારી પાસે જાડી વરિયાળી છે એટલે મેં નાખી છે, બહુ સરસ લાગે છે। અને કંઈ ના હોય ને જો પાવડર નાખવો હોય ને તો પણ નાખાય। ઘણા વરિયાળીનો પાવડર પણ નાખતા હોય છે, એને મોઢામાં આવે ને એ ના ગમતી હોય એટલે। પાથરી દઈએ। થોડા જાડા થશે, પહેલી વાર જ કરું છું। ફરતું તેલ નાખી દઈએ ને ઉપરથી એકદમ કોરા પડી જાય એટલે ફેરવી લઈશું। એટલે તો મેં ખાલી 4-5 પુડલા થાય એટલું જ પલાળ્યું હતું। બીક હતી કે કદાચ બગડશે, પણ ઉછર્યો થોડોક, સારી રીતે ફર્યો છે। જો બંને બાજુ સરસ રીતે થયો છે। ડીશમાં લઈ લઈશું અને એવી રીતે બીજો પણ કરી લઈએ। એકદમ ઓછું ખીરું છે, માંડ 4-5 પુડલા થાય એટલું। અને પણ એવી રીતે કરી લઈએ। ફરતું તેલ નાખી દઈશું। સરસ થયો જો, બીક હતી કે કદાચ નહીં જ થાય પણ સારા થયા, મારા હિસાબે ઘણા સારા કહેવાય। પહેલી વાર કર્યા તો પણ સારા થયા। તો તૈયાર છે આપણા ગળ્યા પુડલા। વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો, લાઇક શેર કરજો, નવા હોય તો કમેન્ટ કરજો મને। તો હવે મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।